રીબડાના યુવાન અમિત ખૂટ કેસ મામલાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 16 કલાકથી અમિત ખૂટના પરિવાર ધરણા ઉપર બેઠા હતા। તેમની માંગ હતી કે અનુરીતસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની ધરપકડ કરવામાં આવે। તો કે આ મામલાના સંદર્ભમાં હવે અમિત ખૂટના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે। પોલીસે ખાતરી આપી છે કે આ મામલામાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે। જે કોઈ પણ આરોપી આ ઘટનામાં સંડોવાયેલો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે અને તેને જ લઈને પરિવારે પોલીસની વાત ઉપર વિશ્વાસ મૂકીને હવે મૃતદેહ સ્વીકારી લીધો છે અને આજે રીબડામાંથી અંતિમ યાત્રા નીકળશે અમિત ખૂટની। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રીબડાનો ચકચારી કેસ, જેમાં અમિત ખૂટ નામનો જે યુવાન છે તે ગળે ફાંસો ખાઈ વાડીમાં જીવન ટૂંકાવી લે છે। અમિત ખૂટ સામે સગીરાએ દુષ્કર્મનો આરોપ કર્યો હતો અને આ ઘટના બન્યા બાદ એક સુસાઇડ નોટ મળી આવે છે અને આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાના લોકો છે તેમના નામ સામે આવે છે। આ ઘટનામાં 2 યુવતીઓના નામ પણ સામે આવે છે। આ મામલાને લઈને જ્યારથી અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના નામ સામે આવ્યા છે ત્યારથી તેઓ ભૂકટમાં ઉતરી ગયા છે। જોકે ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોના સંદર્ભમાં તેમણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવતા હોય તે પ્રકારની વાત કરી હતી। જો કે આ મામલાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ જે અમિત ખૂટનો પરિવાર છે તેઓ છેલ્લા 16 કલાકથી ધરણા ઉપર હતા। તેઓ ગોંડલની સરકારી હોસ્પિટલ બહાર જ્યાં મૃતદેહ લાવવામાં આવ્યો છે ત્યાં ધરણા કરી રહ્યા હતા અને જ્યાં સુધી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે તે પ્રકારની તેમની માંગ હતી। આ માંગના સંદર્ભમાં આજે પોલીસે તેમને ખાતરી આપી છે, સમજાવવાનો પ્રયાસ કર્યો છે ને અંતે અમિત ખૂટના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે। આજે સાંજે અમિત ખૂટની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળવાની છે। ત્યારે આ મામલામાં પોલીસનું કહેવું છે, પોલીસે જે ખાતરી આપી છે તે મુજબ આ કેસમાં જે આરોપો સામે આવી રહ્યા છે, જેમની સામે ગુનો નોંધાયો છે, તે મામલાને લઈને પોલીસ ઊંડાણપૂર્વક તટસ્થતાથી નિષ્પક્ષતાથી તપાસ કરશે ને આ ઘટનામાં જે કોઈનું પણ ષડયંત્ર હોય, જેમના નામ સામે આવી રહ્યા છે તે તમામ મામલે તપાસ કરીને જલ્દીમાં જલ્દી અને કડકમાં કડક કાર્યવાહી થાય ને પરિવારને ન્યાય મળે તે માટેના તેમના પ્રયાસો રહેશે। ત્યારે હવે જે અમિત ખૂટના પરિવારજનો છે તેમના મૃતદેહ સ્વીકાર કર્યો છે ને હવે પોલીસે પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ